ગરમા ગરમ નાસ્તાની વાનગીઓ માણ્યા પછી સમય થઈ ગયો છે આજના મહેમાનને મળવાનો. આજના જે મહેમાન છે એ ખૂબ જ ખાસ છે. ખાસ કઈ રીતે છે એ તો એમની સાથે વાતો કરીને જાણીશું ને. તો ચાલો મળીએ મમતાબેનને. મમતાબેન, સ્વાગત છે તમારું ધ રસોઈશોના રસોડામાં. થેન્ક યુ. તમે આ રસોડે અત્યારે આવ્યા છો, તમને કેવું ફીલ થાય છે? મારું એક સપનું હતું કે રસોઈશોના રસોડે હું મારી રેસીપી લઈને જઉં. હા, તો આજે સપનું પૂરું થાય છે તો ખૂબ જ સરસ ફીલ થાય છે કે મારો દીકરો નાનો હતો ત્યારથી કહેતો હતો કે મમ્મા એકવાર તું રસોઈશોના રસોડે જા ને ટીવી પર આવ. તો આજે એનું સપનું ફૂલફિલ થઈ રહ્યું છે મારા સપના થકી. અરે વાહ! તો એટલે મમ્મી અને દીકરા બંનેનું સપનું આજે પૂરું થાય છે. એટલે આ ઘડીઓ બહુ ખાસ છે અને તમે અમારા માટે બહુ ખાસ છો. વેલ, તમને રસોઈ સિવાય બીજું શું શું ગમે છે? ઘણી બધી જગ્યાએ એક્સપર્ટ તરીકે, કુકિંગ એક્સપર્ટ તરીકે જોઉં છું. નિર્ણાયક તરીકે પણ સેવા આપું છું અને સમાજ સેવામાં પણ હું ખૂબ એક્ટિવ છું અત્યારે. અરે વાહ! તો તમને સમાજ સેવા તરીકે ખૂબ ગમે છે. હા. કયા શહેરથી આવો છો? પાટણ. પાટણથી આવો છો? હો, પાટણ શહેરની નાર પદમણી. ઓકે. તો આજે તમે આ રસોડે લીલા ચણાની દાળ બનાવવાના છો, બરાબર? પણ લીલા ચણાની દાળ વાનગી જે છે તે કઈ રીતે સ્પેશિયલ છે? લીલા ચણાની દાળ એ સ્પેશિયલી રોટલા સાથે સર્વ થાય છે અને આપણે શિયાળા સ્પેશિયલ એને રેસીપી પણ કહી શકીએ. જે અત્યારે આપણે ખેતરોમાં જઈને શિયાળાની ઋતુમાં ફીસ્ટ થતી હોય છે ને, હા, એમાં કઢી રોટલા, હા, એની સાથે લીલા ચણાની દાળ અને રોટલા સર્વ થતા હોય છે. એટલે ઉત્તર ગુજરાતમાં જે વંઢિયાર પંથક છે ને, ત્યાંની આ ખૂબ જ ફેમસ છે. અચ્છા, ઓકે. લીલા ચણાની દાળ એ શિયાળુ સ્પેશિયલ રેસીપી છે. અરે વાહ! તો આજે એક શિયાળુ સ્પેશિયલ સરસ મજાની રેસીપી દર્શક મિત્રોને આ ફેબ્રુઆરી મહિનામાં માણવા મળશે કે જેથી એ લોકો આમ શિયાળો પૂરો થતા પહેલા જ ફટાફટ રેસીપી બનાવીને એની મજા માણી શકે. હે ને? તો આ સરસ રેસીપી બનાવવા આપણે પહોંચી જઈશું કિચન ટેબલ પર.